એટલે મહાપ્રભુજીએ જે ત્રિવિધ નામાવલી લખી છે એમાં ત્રણ પ્રકારની ભગવાનની લીલાઓ છે: તામસ લીલા, રાજસ લીલા અને સાત્વિક લીલા. જે ભક્તોને જેવી લીલા અનુકૂળ આવે એને અનુરૂપ ભગવાન લીલા કરે. ગઈકાલે આપણે જોયું હતું કે ભગવાન કેવી લીલા કરે, પોતાના ભક્તની ઈચ્છા હોય એવી લીલા કરે. વ્રજની અંદરની ભગવાનની લીલા છે તામસ લીલા છે. ત્યાંના ભક્તોને, વ્રજના ભક્તોને આપણા જેમ ભગવદ્ ગીતા કે શ્રીમદ ભાગવત કે પછી રામાયણ કે ઉપનિષદ આ બધાનો સત્સંગ નહોતો મળતો. એ લોકોને પોતાના અંદર એને કેમ લેવાય, એટલે પોતાનામાં એમનો નિરોધ કેમ કરવો, એમનું મન ભગવાન કૃષ્ણમાં પરમેનન્ટ રહી જાય, થઈ જાય, એના માટે શું કરવું, આ વિચાર હતો. તો ભગવાને ત્યાં એવી લીલાઓ કરી, તામસ લીલાઓ કરી છે. મથુરાની અંદર ભગવાને મથુરાના લોકો માટે રાજસ લીલાઓ કરી. દ્વારિકાના વાસીઓ માટે ભગવાને સાત્વિક લીલાઓ કરી. જે જ્યાંના જેવા ભક્તો છે તેવી લીલાઓ ભગવાન કરી રહ્યા છે. તો ભગવાનની લીલાઓ અપાર અને વિધવિધ છે, અલગ અલગ પ્રકારની છે. અપાર તો છે પણ અલગ અલગ પ્રકારની. પણ આ બધી છે કોના માટે? પોતાના ભક્તો માટે.